કોઈ પણ સામગ્રી અત્યંત ગરમ ઠાકોરજીને ધરાતી નથી. એ સુહાતી થાય એવી સામગ્રી જ ઠાકોરજીને ધરાય છે. અને કદાચ કોઈને ગરમ લેવું હોય તો પાછળથી પ્રસાદને ગરમ કરવામાં કોઈ દોષ નથી. પ્રસાદ કાંઈ ભગવાનનું સ્વરૂપ નથી, ભગવાનની કૃપાનું સ્વરૂપ છે. ભગવાનનું સ્વરૂપ નથી તો ચવાય નહીં, ગરમ ન કરે તો ચવાય નહીં. બધા સોધામ પદે બધાને અટકી જાય, બધાને કોળિયા અંદર અંદર સીધે સીધા એમને એમ જાય. દાંતને અયડા વગર ભગવત પ્રસાદ ઉતરવો જોઈએ. તો બધાએ ગોલોકધામની બધા યાત્રા જલ્દી થઈ જાય. મજા લીધી નથી, ગોલોકધામ ગયો નથી, બાકી મજા લીધી નથી. અને બે ચાર એકાદ વખત પ્રસાદ દે ને ગળામાં અટક્યો નથી. તો ક્યાંથી કોણે બનાવી દીધું સમજાતું નથી. ભગવાનનો સ્વરૂપ છે, પ્રસાદને ગરમ ન કરાય. પ્રસાદને ગરમ કરવાથી સ્વરૂપ ખંડિત, તે સ્વરૂપ નથી. ભગવત પ્રસાદ તો ભગવાનની કૃપાનું સ્વરૂપ છે. એટલે એક પ્રસાદીની માથાકૂટ એવી છે કે પ્રસાદી જે છે વાં થઈ ગયું તો પ્રસાદી થઈ ગયું, વાં પ્રસાદી થઈ ગયું. અરે ભાઈ, પ્રસાદી એ સામગ્રી માટે બાધક છે. પ્રસાદી ઠાકુરજી માટે કંઈક આપણે અડવું છે તો પ્રસાદી હાથ ખાસા કરવા જોઈએ. ઘણીવાર તો હું બીડી વગેરે લઈ લઉં તો મને બીજા આવીને હાથ ખાસા કરાવી જાય. મેં કીધું મને જરૂર નથી, હું આખો પ્રસાદી રહેવા માગું છું. બીડી લઈને તરત જ ઓલા બધા મજા દે કે બાવા કેમ હાથ ખાસા કેમ ન કર્યા? તો ન કરું ને તો પોતે એક કટોરો અને એક લોટી લઈને આવી જાય કે બીડી લીધી ને કેમ હાથ ખાસા ન કર્યું. મેં કીધું પછી એની ભાવ હોય તો કરી લઉં. તો પછી મેં કીધું ઠાકુરજી માટે કંઈક અડવું હોય તો હાથ ખાસા કરીને અડવું જોઈએ. બાકી આ ધોતીબંધી પ્રસાદી હોય તો એને કરવું શું? અને સેવામાં એડા વગર રહેશે. આ ધોતીબંધી પ્રસાદી જ પહેરવા જોઈએ. આપણે ઠાકોરના પ્રસાદી ધોતીબંધી આપણે પહેરી છે, પ્રસાદી હોય, તિલક પ્રસાદી હોય. અને ઠાકોરજીનું ચરણામૃત છે એનું લેપન કરવું જોઈએ. તો આખું પ્રસાદી થઈ ગયા, આપણે પછી સેવામાં જાય. ખાલી કરશુદ્ધિ વિશેષ હાથ જ ખાસા કરવાના. આંખો કેમ ખાસા થવું? ખાલી ચરણામૃત લેવાનું નથી, આંખમાં લગાવવાનું નથી. એ ચરણામૃત લઈને એનું લેપન પણ કરવાનું કહ્યું છે. લેપનમ ચાપી વિશુદ્ધયે. આ શું પ્રસાદીની માથાકૂટ ઘૂસી ગઈ કે ખબર નથી પડતી. અહીં દોડી પ્રસાદી. અને પાછું પ્રસાદીને તમે એક રેશમીથી બાંધી જ લો તોય પાછું ક્યાંય અડવાનું નહીં, તોય પ્રસાદી રેશમી બંધાઈ ગઈ તો બાંધ્યું શું કામ? બાહ્ય સ્પર્શ બાંધ્યું શું કામ? તો કે એ પ્રસાદી થઈ ગયું ને પછી રેશમી પ્રસાદી થઈ ગયું, બીજું રેશમી બાંધ, પછી એ પ્રસાદી નહીં થાય. માથું ફરી ગયું છે બધાનું. આ શું છે કંઈ ખબર નથી પડતી. અસમર્પિત તો લેવું ન જોઈએ, પ્રસાદ તો સાથે રાખવો જોઈએ. તો સામાનને કે અડવું ન જોઈએ પાછું. તો અલગ આમ લઈને કેમ ફરવું?